મને જો જીવાણું પાક્યું ને તો આંગળી એટલે આમ હોજી ગઈ ને તે આપણે છે ને દવાખાને જવું પડશે બતાવવા. બહુ દુખે છે ને કામે નથી થતું, એટલું દુખે, એટલે આંગળી કાલ તો થઈ ગઈ. મસ્ત છે ને ચોકલેટ શેક બતાવું છું, જોરદાર યુનિક, કઈ ન ઘટે એવું બનાવ્યું છે ફોરું એ. જો એટલું લુક વાઇઝ બી એટલું ડિલિશિયસ લાગે છે અને ટેસ્ટમાં બી એટલું ડિલિશિયસ લાગે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અમારે શુભ સવાર થઈ ગઈ છે, ચા પાણી નાસ્તો બધું પતી ગયું છે. આજે તો સન્ડે છે એટલે થોડુંક લેટ હોય, પણ મનસ્વી ઉઠી જાય એટલે પછી આપણે વહેલું શુભ સવાર થઈ જ જાય છે. હવે આ સાઈડ જો ડેવિન શું કરે છે? ડેવિન ઢગલો કર્યો છે મનસ્વીએ, તો પછી એનું બધું ભેગું કરું છું. હા, તો જો રબડ થી રમતી હતી તો હવે એના ડેડી જો બધા રબડ ભરે છે ને મનસ્વી જો ઓજસની સાયકલ લઈને ઘરમાં ચક્કર મારે છે. બધા રમકડા આપી આવવાના, પણ આ સાયકલ તો હજી અહીંયા ઘરમાં જ રાખવાની, કારણ કે એ આપણી છે ને રમવા માટે. જો એક તો ત્યાં છે જ અને આ બીજી છે, જો નાની ને મોટી બે વેરાયટી. કદીકો જેસી કરો કના, જેસી કરી દો. હેલો ગાઈસ, જેસી કરો દીકા, હાય કરો, હાય કર દો. એટલી સ્પીડ માં જાય. અત્યારે એની ધૂનમાં છે ગાડી. આજે અમે એના ડેડી છે એટલે આપને બહુ રિસ્પોન્સ નહીં આપે. કાલથી પાછી આપવાનું ચાલુ થઈ જાય. આજનો દિવસ તો જેસી કરી દો. સ્ટેન્ડ અપ થઈ જા. સિટ ડાઉન. આજે ડેડી નું જ બધું માનશે, આપણું નહીં માને. એટલે કાંઈ ભી કરાવવું હોય સન્ડે ના તો ડેડી થ્રુ કરાવવાનું. પાપા પ્રિન્સેસ થઈ, પાપાની પરી. પાપાને પરો હે, પાપાનો પરો છે. સવારમાં વહેલો ઉઠી જાય અને પાપાને હક ન લેવા દે અને મમ્માને હક ન લેવા દે. ઉઠો એમ પાપાને કરતી હોય કા. એવી રાડો પાડે ને, હમણાં તો એવી શીખી છે ને, રાડો પાડે. કોણ બૂમો પાડતું હોય? કાલ રાતે તો કેવું, કાલ રાતે જો આપણે નાસ્તો કરતા હતા કેવું કરતી હતી. રાતે 2 વાગે બોલી, આંખો ખોલે આમ દાંત કાઢે. આપણે ઊભા થાય ને તો દાંત આપણે એમ કે વાલા કરી દે ને તો નીંદર માં આંખું બંધ માં વાલા કરે. આમ જાગતી હોય ને આમ હુતી હોય. ગાંડો છોકરો હો આ, ગાંડો છે. મનસ્વી ગાંડી છે ને? હે નો કેતો મનસ્વી ગાંડી છે. જો એક પગ ઊંચો ને એક પગ એવી વજન દઈને ભાગે ને. જો મનસ્વી બહુ હોશિયાર છે, સ્માર્ટ છે અને ઇન્ટેલિજન્ટ છે. કા બાબુ અહીંયા આવ. એક જ વારમાં બધી ખબર પડે. હું આમાં રબડ ભરતો હતો ને, તો પછી રબડ આમાં નાખી અને આમ કર્યું ને, તો પછી જેટલી વાર આને રબડ ભર્યા ને એટલી વાર આમ કરતી જાય. ઈ એકવાર જોવે ને એટલે તરત એવું કરે કે એમ કરવાનું હશે એમ. જોજે હમણાં હું જોવા જ દે. યાદ કરાયું ને એટલે લઈને આવી. જો કેવાની વાર હોય, છોડતી નહીં. ના પાડીએ ને એ વસ્તુ વધારે કરે. ભરી દો, ચલો ફટાફટ. ચલો આમાં ભરો, આમાં ભર દે દીકુ. ડેવિન, સન્ડે નો શું પ્લાન છે? આ વખતે તો કઈ પ્લાન છે નહીં, આપણે ઘરે રહેવાનું છે સન્ડે માં. ડેવિન, આજે તો આપને ક્યાંય લઈ નહીં જાય, ઘરમાં રહેવાનું છે. હા, કારણ કે તું દર વખતે એમ કહેતી હોય ને ચક્રું મરાવો, તો આજ વખતે ચક્રું નથી મરાવ્યું હવે આપણે. ના, એમ તો બપોર પછી ચક્રું મરાવવા જ લઈ જાય, પણ બીજે ક્યાંય નહીં લઈ જાય એમ. આ વખતે સન્ડે ના ઘરમાં બેસીને આરામ કરવો છે ને ક્યાંય જવું નથી. મનસ્વીને ઘરમાં જ રમાડવાની ઈચ્છા છે. આમ જો બહાર વરસાદ આવે એવું થઈ ગયું કે ડેડીને પૂછ્યા વગર જો કાંઈ પણ વસ્તુ આઈડી ને ડેડીને શર્ટમાંથી કે એમ કે ડેડી હું આડું એમ કે સોરી કહી દે એકવાર. હાલ પેલા જોતું એટલે બધું કરે. સમજો માં પપ્પા કેતો એકવાર કેતો આપશે. હાલ એમ કહી દે. હાલ તો આપીશ. હા પપ્પા એમ કે કરીશ તો આપીશ, બાકી નહીં આપું. કહી દે એકવાર, કહી દે ને પપ્પા એટલે આપી દે. કે કાઢી લીધું હવે, એને ક્યાં જરૂર છે કઈ? ના કે તો કાઢી લીધું. જો લઈ લે હવે,
લાવ લગાવી દો. એને ભરોસો નથી, પોતે જ લગાવશે. ખોવાઈ જાહે ઈ. અહીંયા આવ, લાવ. હા બોલો ચલો. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નો 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 નહીં, પડી જશે તો હાથમાં રાખ, આમ રાખ, આમ જો અહીંયા રાખવાનું, આમ જો. હેલો ગાઈસ એમ કરો. ત્યાં ના લાગે, ત્યાં નહીં લાગે. આ હજી સ્ટડી કરવા જાહે ને ત્યાં એનું ચાલુ થઈ જશે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, એવું બધું. તે આપણે જોઈને પછી શીખશે. મનસ્વી વ્લોગ કરશે પછી. મનસ્વીને આપણે અત્યારથી વ્લોગ મૂકવા માંડવા, શોર્ટ વિડીયો. આપો ડેડીને આપો. નો નો નહીં, આપો. ઊભી રહેતો. થપ્પો. પાછી જા, પછી થપ્પો કરીએ જા સોફા પર. અહીંયા આવતી રહે. આવ્યો કરે જાતો. આવ્યો ને, આવ્યો ને. આવ્યો ને, આવ્યો. હા દીકરો આવી ગયો. ક્યાં ગયો? આ રહ્યો. અત્યારે કેવી મજા આવે. મનસ્વી નતી ત્યારે હાવ સુનું બે જણા એકલા. ટાઈમ ના જાતો ને હવે ટાઈમ ઘટે. ક્યાંય ટાઈમ પાર નથી એવું. આમ એક સેકન્ડ એનો મૂડ બદલાય. ગાડી લઈને ભાગે ને વળી મૂકી દે. એ આવી કાન આવી કરી. હાલ તો ડેડી કરે. હાલ તો એ આવ્યો ને. ના આવતી એમ કે એટલે ના આવતી હો, ના આવતી. ના 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 ના, મારે કાંઈ કામ નથી હો. ના આવતી અહીંયા ના આવતી. એમ સીધી રીતે કહીએ ને હાલ તો ના આવે. ના આવતી કહીએ ને એટલે આવે. ના આવતી હો. ના 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 નો 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 નો. આમ કરતો મને નો 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 નો. શું દીકુ, શું જોઈએ તારે? એવું નથી ત્યાં ક્યાંય. જો કાનો આપણે કઈ રમત રમવી છે? કઈ આમ ચોરી કઈ રમવી? હાલો આમ ચોરી, ચપ્પા ચોરી, ગરમ મસાલા, પાણી પૂરી. એક અપ એક ડાઉન એમ કરવાનું. હા એક અપ એક ડાઉન. ગરમ મસાલા, પાણી પૂરી, આમ ચોરી, ચપ્પા ચોરી, ગરમ મસાલા, પાણી પૂરી. સ્ટોપ. હાલો તું બોલતી જા ને કરતી જા. શું? આમ પછી આમ પછી કેમ? એક અપ એક ડાઉન એમ નહીં. હાલ ચોખા ચોખી રમીએ. ચોખા ચોખી ખાંડે છે, મોર પગલા પાડે છે. પછી શું આવે? મોર પગલા પાડે છે, ઢેલ ખાઈ જાય છે. મોર પગલા પાડે ને ઢેલ ખાઈ જાય. ઢેલ ખાઈ જાય. આ જો અત્યારની જેનજી મમ્મીઓ. આ જો કે જેનજી નથી, આ મિલેનિયન છે. હા મિલેનિયન વાળાઓને હવે એ બધું આવડે જ છે પણ મને ભૂલાઈ ગયું. વચ્ચે આવડતું હતું પાછું ભૂલાઈ ગયું. પછી આનો વારો આવશે તો આ શું કરશે મને તો એ નથી ખબર. એ આપણે તો જી આ બધું જૂનું આવડે કરે કે આવી રીતે ચોખા ચોખી ખાંડે હોય. પણ પછી આ મનસ્વી મોટી થાય તો એને તો આવી રમત કઈ આવડે જ નહીં. સીધું મોબાઈલમાં સર્ચ મારવું પડે. જો ફોન લઈને બહાર વહી ગઈ. જો જો કોની હારે વાતો કરે? કોનો ફોન છે? લાવ તો હું વાત કરું. લાવ. હાલો. હા મનસ્વી હારે આપવું હોય એને ચાલુ છે વાત કર. હાલો એમ કે. હાલો કે જો ને એનો લેકો તો જોતો લટકો.
ફોન લઈને ગેલેરીમાં વહી જાય. જો અહીંયા આપણે વાત ના કરવા દઈએ તો એટલે ત્યાં ઊભી ઊભી જો વાત કરે શાંતિથી. એને આમ મોટા માણસ જેમ છે ને હાલતા હાલતા વાત કરવાની ટેવ છે. એ જોજો મોબાઈલ નાખી ના દયો કઈક નીચે. તો નવો લેવાનો ડેનનો મોબાઈલ. અરે હજી 5 હપ્તા નથી પૂરા થયા. બાય બાય કહી દે. હાલો બાય બાય, જસી રાખું કે મનસ્વી કહી દે. જસી કરતી હાલો. જો હવે ફોટા પાડશો એના હાથમાં કેમેરા ઓપન થઈ ગયો. હેલો ગાઈસ કેતો હેલો ગાઈસ જસી જો બ્લોગ ચાલુ થઈ ગયા છે મનસ્વી. શોર્ટ ટાઈમમાં આપણે એની ચેનલ બનાવવી પડશે. હજી તો નથી કહેતી, બોલતા શીખશે ને કહેશે મમ્મા મારે ચેનલ બનાવી આપને, પછી વિડીયોમાં ડર જ અપલોડ કરશે. લાય આપણે મા દીકરીને પાડીએ. લાય નો હાલ આપણે બે પાડીએ. અહીંયા આવતી હાલ આપણે બે પાડીએ. પોઝ આપજો. સ્માઈલ કર આમ. શું જો આપણો બેન ફોટો કેવો આવ્યો? સરસ આવ્યો ને? આમ સરસ આવ્યો. કેવો? આમ કરો. સરસ કરો. હા લાઈ કર દો. ઊભી રહે. જો એકલી ફોટા પાડે ને આખું સ્ટોરેજ તમારું ભરી દેવાની છે. કેવું મસ્ત વિડીયો ઉતારે. પોતાની પાસે સેલ્ફી ચાલુ કર્યો હો. મનસ્વી અહીંયા આવ દીકુ. સ્ટાઇલિશ મનસ્વી છે. કા સ્ટાઇલિશ નહીં, મોંઘી મનસ્વી છે હે. હા મોંઘી મનસ્વી છો? એ મોંઘી બેન અમારા મોંઘી બેન હે. પેલા જમાનામાં ડોહ્યું મોંઘી કડવી લીલી એવા નામ હતા. મનસ્વી શું કે? મનસ્વી બા ના કે ને મોંઘી બેન કે મનસ્વી. કા મોંઘા બેન? હા મોંઘા બેન. અલા મનુબા ક્યાં ગયા એમ કે. હે મનુબા ક્યાં ગયા? મનુબા કે તને? હે મનુબા કહેવાના છે મોટી થાય ને એટલે. જતો રહ્યો. અત્યારની બધી છોકરીઓને એવા નામ દ્વિજા. હવે દ્વિજા જેનું નામ હોય ને દ્વિજા બા એમ કેમ ગયો? એ પછી હુલામણા નામ પાડી દે બેનપણીઓ હોય ને. મારા દાદીનું નામે હતું, એનું નામ જસોદા બેન હતું. બધાય કડવી બેન કરી નાખી. મારા દાદીનું નામ શું છે? મારા વિજયાબા. મોટા બાનું નામ વિજયાબા દાદીનું નામ છે, પણ મોટા બાનું નામ ગોદીમાં. તો એનું નામે કંઈક બીજું હતું, પણ ગોદીમાં કહેતા બધા. તો ગોદીમાં જ કહેતા. ગોદાવરી બેન હતું. હા એટલે ગોદીમાં કહેતા. બીજું બેન આપણા બાના વિજુબા. આપણા બાના તો વિજયામાં જ કહે બધા. ના જો અહીંયા કારીગર છે ને, કારીગર મંડેન જો અહીંયા છે ને જીવાણું પાક્યું જો અહીંયા આંગળી. મને જો જીવાણું પાક્યું ને તો આંગળી એટલે આમ હોજી ગઈ ને તે આપણે છે ને દવાખાને જવું પડશે બતાવવા. બહુ દુખે છે ને કામે નથી થતું, એટલું દુખે. એટલે આંગળી કાલ તો થઈ ગઈ. આજે રોટલી શાક ખાધા ને એટલે થોડોક હોજો ઉતરી ગયો. તો કાલ શું ખાધું તું? હોજો ચડી ગયો. કાલ પાણીપુરી ખાધી હતી ને એટલે હોજો એકદમ ચડી ગયો હતો. અચ્છા. જો હવે આપણે બે જાહુ હોસ્પિટલ. તો મેં હાથે ડ્રેસિંગ કરી નાખ્યું હતું. જો ચામડી બધી ઉખાડવા માંડ્યા બાજુ. પણ હવે તો એને છે ને બહુ પેલું ના કરતી. ખોટું અડીશ ને ત્યાં તો વધારે ચાકરી હો. ધ્યાન રાખજો. તો જો મનસ્વીબેન ઉઠી ગયા છે અને આજે ફોરુએ બનાવ્યો છે મસ્ત ચોકલેટ શેક. જોરદાર, યુનિક અને કંઈ ન ઘટે એવું. તમારે જો એનો શું કહેવાય ફૂલ વિડીયો જોવો હોય, નાનો એવો શોર્ટ્સ વિડીયો, મતલબ ફૂલ વિડીયો મતલબ શોર્ટ્સ વિડીયો ખાલી એની રેસીપી જેવો, તો તમે અમારો યુટ્યુબ શોર્ટ્સ જોઈ શકશો અને અમારા ઇન્સ્ટાની અંદર પણ જોઈ શકશો. અમે એ મૂકી દઈશું.
આ બાજુ જો આ મનસ્વી બેસી ગઈ છે અને જો તમને મસ્ત છે ને ચોકલેટ શેક બતાવું છું, જોરદાર યુનિક કઈ ન ઘટે એવું બનાવ્યું છે ફોરું એ. જો એટલું લુક વાઇઝ બી એટલું ડિલિશિયસ લાગે છે અને ટેસ્ટમાં બી એટલું ડિલિશિયસ લાગે છે. તો આપણે આજે એક વાનગી આ બનાવી છે, બહુ જ સરસ છે, તમે લોકો પણ ટ્રાય કરજો. પણ આમાં છે ને ગાઈઝ એક વસ્તુ થઈ ગઈ છે, આ છે ને મસ્ત અહીંયા સુધી ભરેલું હતું પણ રેવાણું નહીં એટલે મેં થોડુંક પી લીધું છે. પછી યાદ આવ્યું કે ચલો આપણે છે ને વિડીયો બી લઈ લઈએ એટલે એટલું તમને ઓછું દેખાય છે એમાં. અને આ બાજુ જો બધું એટલું બગડેલું છે, જ્યાં જોઈએ એમ લઈને બધું સાઈડમાં મૂકી દીધું છે. અત્યારે આનું રેસીપીનું શૂટ કરતા હતા તો બધું જેમ તેમ પડ્યું છે, તો ફટાફટ પી લઈએ, બાકી આઈસ્ક્રીમ તો ઓગળે છે. અને ચોકલેટની વાનગી કંઈ આવી રીતે બનાવીએ ને એટલે ફટાફટ કરવું પડે, કારણ કે આઈસ્ક્રીમ એ ઓગળી જાય, ચોકલેટ એ ઓગળવા માંડે. એમાં આપણે જો આ બ્લેક કલરની છે, આ પેલી છે ડાર્ક ચોકો ચિપ્સ, એ તો એટલી આમ ઓગળતા એને 2 મિનિટે નથી થતી, એટલે ફટાફટ કરવું પડે, બાકી તો તરત ઓગળીને આપણું રેસીપીનું આમ તેમ થઈ જાય એવું થાય. તો ચલો ગાઈસ, તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. ચોકો શેક બનાવવા માટે બહુ મસ્ત બને છે અને ગજબ ટેસ્ટ હોય છે. આપણે આવી ગયા છીએ બહાર, મનસ્વીબેનને ફેરવીને. મનસ્વીબેનને લઈ ગયા હતા આજે ફરવા માટે, તો એની ચક્કર મરાવી દીધી, એમને ફેરવ્યા અને અત્યારે આવી ગયા છીએ ઘરે. હવે કરવાનું છે જમવાનું પ્લાનિંગ અને મોજથી જમી લેવાનું છે. આ બાજુ જો મનસ્વી જો એને ફ્રીજમાં છે ને બહુ જ ફ્રીજનું બહુ છે. અંકલે સામેવાળા અંકલે એને ચોકલેટ આપી ને એટલે હવે યાદ જ છે એને ચોકલેટ જોઈએ છે. ભૂલે નહીં કોઈ વસ્તુ, એને યાદ જ હોય. જો ભટકું તો આપ્યું મેં તને, પછી આખી ન ખવાય દીકરી. આમ જો તને આંટીએ સેન્ડવિચ આપી ને ખાવી છે ને, મામ ખાવું ને, નીચે બેસી જાવ. નીચે બેસી જાવ, ચલો બસ ખાઈ લ્યો, હાલો બોડીને ખાઈ લેજો. હા, ફૂક મારતી જા ને ખાતી જા. ફૂક કેમ મરાય? ફૂક મારીને ખવાય. હા લાવ. તો બીજું જો આ બાજુ ફોરું છે ને, એનું નાનું મોટું કંઈક વસ્તુ લેવાની હતી, એના બેકગ્રાઉન્ડ માટે આ પેલું જોતું હતું કાર્પેટ જેવું, તો એ લઈને આવી છે. ગ્રાસ મેટ જોતી હતી મારે, કારણ કે આપણે કુકિંગના વિડીયો મૂકીએ તો એમાં બેકગ્રાઉન્ડ થોડુંક વ્યવસ્થિત હોય તો સરસ લાગે, તો એના માટે આપણે લીધી છે. પેલા રોલમાંથી કટ કરીને આપે, એમાં મેળ ના આવ્યો એટલે પછી આ મેટ લેવી પડી. અચ્છા. અને બીજી જો નાની નાની પેલી કાચની વાટકી લીધી છે, એ બતાવો. કાચની વાટકી લીધી છે ને, એ પછી એની નિરાતે તું બતાવી દેજે ભાઈ. અત્યારે જો આ મનસ્વીબેન જો ગરમ લાગે ને ફૂક મરાવા માટે ગઈ ત્યાં. તો ચલો ગાઈસ, અમારે જો સેન્ડવિચ આવી છે અને અમારે હવે બીજો કંઈક જમવાનું પ્લાનિંગ કરીએ છીએ. તો પછી રસોઈ બનાવી, સેન્ડવિચ ખાઈ અને મસ્ત મજાના આટા ફેરા મારશું. મનસ્વીને ચક્કર મરાવશું, પાછા બહાર લઈ જશું અને સૂઈ જશું. તો ચલો, તમે પણ જમી લીધું હશે, ના જમ્યું હોય તો આવી જાઓ જમવા માટે. તમે વિડીયો બનાવો ત્યાં અમે મારી દીકરી સેન્ડવિચ ખાઈ લઈએ. હા, હું વિડીયો બનાવું તો સેન્ડવિચ પતી જશે. આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ. બાજુમાંથી માસીને લોકો બેસવા આવ્યા હતા, તો બધા બેઠા હતા, વાતોચીતો કરતા હતા. ઓજસે આજે તો આવી ગયો છે, તો મનસ્વી ડાયરેક્ટ ઓજસને જોઈ અને એના ઘરે ગઈ હતી રમવા. થોડીક વાર રમી પછી આવતી રહી. થઈ ગયો છે સુવાનો ટાઈમ, તો ડેવિડ માટે ઠંડુ પાણી બનાવી લીધું છે. આ સાઈડ મનસ્વી જો રસોડામાં આટા મારે છે. મારા ચપ્પલ છે જે ઘરમાં પહેરવાના એ બધે રખડાવે ને પછી જો પાછા મૂકી દે સાઈડમાં. તો સ્કૂટર એ રસોડામાં જ મૂકીને ભાગી છે. શું જોઈએ? એ ઠંડુ હોય એ ના પીવાય. આ ડેડી ના આપી આવ, જા અલે આ ડેડી ના આપી આવ. ઓકે બાય. આમ જો બાય કર દે. આ સાઈડ ડેવિન બેસી ગયા છે મોબાઈલ લઈને, અને મોબાઈલમાં શું જોવે છે? રીલ જોવો છો? મોબાઈલમાં રીલ જોઉં છું. જો ફોરું હોય એમાં અત્યારે થઈ ગયા છે 12, એટલે હવે થઈ ગયા છે આપણે ફ્રી. માસીને બેસીને જતા રહ્યા અને હવે નવરા થઈ ગયા. મનસ્વીબેનને ભી ખવડાવી દીધું છે. હવે એના માટે દૂધ આવી ગયું છે માટે જો દૂધ લેવી છે તો દૂધ પીવડાવી દો એને. જો મનસ્વીને દૂધ આવી ગયું છે, સરસ ઊંઘ કરવા માંડશે. હા, તો મનસ્વીને દૂધ પીવડાવી અને પછી આપણે ભી સૂઈ જવાનું છે. તો આજનો વ્લોગ પૂરો કરી દઈએ હવે આપણે અહીંયા. કરી દઈએ.
સુઈ જવું છે, બહુ લેટ થઈ ગયું છે, નીંદર પણ આવે છે. તો આજનો સન્ડે તો અમારો થોડો ઘણો કામમાં ગયો, પછી અમુક બધી વસ્તુઓ લેવા નથી તે લેવા ગયા, એટલે સન્ડે તો ફટાફટ જતો રહીએ, કંઈ ખબર જ ના પડે. તો ચલો હવે સુઈ જઈએ. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.